નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. એક બે દિવસ પહેલાં વિધાનસભાની અંદર એક મારો પ્રશ્ન હતો 58 નંબર ગૃહમંત્રીને. એમાં ગૃહમંત્રીને મેં એવું પૂછ્યું કે રાજકોટ અને ભાવનગર જિલ્લામાં કુલ કેટલી એફઆઈઆર થઈ છેલ્લા 2 વર્ષમાં, અને કુલ જે એફઆઈઆરો થઈ છે એમાંથી વરઘોડા કેટલા કેસમાં કાઢવામાં આવ્યા. કેમ કે ગૃહમંત્રી બહુ મોટી ફાંકા ફોજદારી કરે છે, વરઘોડા કાઢશું ને આમ કાઢશું ને કાંઈ નીકળે એમ તો છે નહીં એનાથી લુગડાઈ તે, પણ એણે ફાંકા ફોજદારી બહુ કરેલી છે ગૃહમંત્રીએ કે અમે વરઘોડા કાઢશું. એટલે મેં પૂછ્યું કેટલી એફઆઈઆર થઈને કેટલા વરઘોડા કાઢ્યા, તો ગુજરાતની ગૃહની અંદર આ ગૃહમંત્રીએ મને એવો જવાબ આપ્યો કે રાજકોટ અને ભાવનગરમાં 96,221 એફઆઈઆરો થઈ. એ 96,221 પૈકી માત્ર 251 કેસમાં વરઘોડો કાઢવામાં આવ્યો. તો બાકીના આરોપીઓ છે એ ભાજપના કયા નેતાના જમાઈ હતા એ મારે પૂછવું છે, પણ હવે મને કોઈ જવાબ આપવા તૈયાર નથી. 96,221 એફઆઈઆર, એમાંથી માત્ર 221 લોકોનો જ વરઘોડો. તમે તો એમ કહેતા હતા વરઘોડા નીકળશે, કોઈને બક્ષવામાં નહીં આવે, ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ હશે એને પકડી લેવામાં આવશે. ક્યાં ગઈ બધી વાર્તા રે વાર્તા?